રશ્મિબેન, તમે એવું ના વિચારશો. આપણે તો બાપાનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે અણીના સમયે એમણે પ્રતિભાબેનને મોકલી આપ્યા. એ તો શું થાત એનો વિચાર કરો. તમને શું લાગે છે રશ્મિબેન, મને દુઃખ નથી થતું? ભગવાને મને દીકરી નથી આપી, પણ રાધાએ હંમેશા દીકરી બનીને મારી સેવા કરી છે. પણ હું એને સમજી ના શકી, હું જ એને સમજી ના શકી. હેલો, શું? પણ હું એમને આ કેસમાં એવી રીતે નહીં છોડી શકું. ઠીક છે, હા, તમે કહ્યું એ જ થશે. મિસ્ટર કૃષ્ણાવતી. જી સર, તમે જઈ શકો છો. શું? ઉપરથી ઓર્ડર છે. થેન્ક યુ સર, થેન્ક યુ. હું તમારો આભાર કેવી રીતે માનું, મને કંઈ સમજાતું જ નથી. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. ઠીક છે, જાઓ ઓર્ડર. રાધા, મમ્મીજી, રશ્મિ માસી, તમે બંને જામ ભાંગી પડશો તો કેમ ચાલશે? રાધાએ મારું બહુ ધ્યાન રાખ્યું છે, એણે મારો સાથ આપ્યો છે. હવે આપણે બધાએ ભેગા મળીને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે રાધા જલ્દી સાજી થઈ જાય. રાધા, રાધા. રિક્ષા, રિક્ષા, રિક્ષા. અરે સામલન ભાઈ, રિક્ષા. રાધા. વોટ? પણ કેવી રીતે? રાધા, રાધા. રાધા, રાધા. પણ આ બધું આરપીના લીધે થયું છે. બાકી બીજા કોઈની તાકાત નથી કે આટલી ઇમરજન્સીમાં વિઝા કરાવે. આપણી આખી મહેનત પર આ લોકોએ પાણી ફેરવી નાખ્યું. હું આરપીને નહીં છોડું. નો નો નો. રાધા, ક્રિશ, રાધા. હા ક્રિશ, ક્રિશ. મમ્મી, મમ્મી, રાધા ક્યાં છે? અરે તમે લોકો બેઠા છો શું? અરે જવાનું છે, તમે લોકો તૈયારી કરો. જો મોડું થઈ જશે તો પછી ફ્લાઇટ નીકળી જશે. અરે તમે લોકો સાંભળ, મારી રાધાને મળવું છે. અરે શું શાંત થાય મમ્મી? ક્રિશ, મમ્મી, ક્રિશ, મમ્મી. મમ્મી, મારી રાધા ક્યાં છે? હા, અને તમે લોકો રડો છો શું કામ? ક્રિશ, ક્રિશ, રાધા તો જતી રહી બેટા. તને આવવામાં ઘણું મોડું થઈ ગયું. રાધા,
રાધા જતી રહી એટલે ક્યાં ગઈ છે? બેટા બેટા અમેરિકા. પણ એકલી કેવી રીતે ગઈ? હું એની સાથે જવાનો હતો ને. હા, આપણે બધાએ નક્કી કર્યું હતું ને. તો એ એકલી કેવી રીતે? એક મિનિટ. પપ્પાજી સાથે ગઈ? અરે બોલો ને, પપ્પાજી સાથે ગઈ? બેટા અરે બોલો ને, પપ્પાજી સાથે ગઈ? ના ક્રિશ, પ્રતિભાબેન ગયા છે. પણ આ બધું ક્યારે અને કેવી રીતે થયું? ક્રિશ 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 બેટા શાંત થઈ જાઓ. હું કહું છું એમાં એવું છે ને કે દાદા પ્રતિભાબેન, રાધાના પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો એટલે ડૉક્ટરે એમને ટ્રાવેલ કરવાની ના પાડી છે. અને ક્રિશને કિયારાએ કોઈ પોલીસ કેસમાં ફસાવી દીધો છે એટલે એ પણ નથી જઈ શકતો. હવે જો રાધા સાથે કોઈ જઈ શકે છે તો એ ફક્ત તમે જ છો પ્રતિભાબેન. ચાલો તમે લોકોએ મારા આવવાની રાહ પણ ના જોઈ. અરે એ મારી પત્ની છે, મારો પૂરો હક છે એના ઉપર. મને મળ્યા વગર એને તમને મોકલી દીધી. હું મારી દાદાને મળી પણ ના શકે. અરે આટલી તો શું ઉતાવળ હતી? હું આવવાનો જ હતો ને. હવે આ લોકોએ મારી વાત સાંભળ બેટા. તને ખબર છે ને કે તું રાધા સાથે નહીં જઈ શકે? ક્રિશ, હર્ષે મને કહ્યું કે તારા જામીન થઈ પણ જાય તો પણ તું સિટીની બહાર નહીં જઈ શકે બેટા. અને મને એ કે તારા માટે મહત્વનું શું છે? હા, આપણી રાધા સાજી થઈ જાય એ જ ને. અને બેટા પ્રતિભાબેન, તું એમને ઓળખે છે ને? તું રહ્યો છે એમની સાથે અને એમના પર વિશ્વાસ છે ને બેટા કે એનું બરાબર ધ્યાન રાખશે. હા, અરે જેણે જશોદાની જેમ રાધાને ઉછેરી હોય તો એ મારા કરતા રાધાનું સારી રીતે ધ્યાન રાખશે એની મને પૂરેપૂરી ખાતરી છે. છેલ્લી વખત મારી રાધાને જોઈ પણ ન શક્યો. મને એ વાત તો દુઃખ થાય છે. બસ ક્રિશ, મારી વાત સાંભળજો. રાધાએ તારી પાસે શું વચન માંગ્યું હતું એ યાદ છે ને તને? હિસ્ટ્રી. હું મારા મમ્મી પપ્પા માટે અને આપણા પરિવાર માટે જેવી રીતે જીવું છું ને, તું પણ એવી રીતે જ જીવીશ. હું તને વચન આપું છું. તું જેમ કહીશ એમ હું કરીશ. મમ્મી તારી, પછી મમ્મીજી તમારી. આપણા બંને પરિવારોની રાધા જે રીતે ધ્યાન રાખતી હતી, સાર સંભાળ રહેતી હતી, એની જવાબદારી રાધા મને સોંપીને ગઈ છે.
હેલો, મારી વાત ધ્યાનથી સાંભળ. હું હમણાં થોડી વારમાં અહીંયાથી નીકળું છું અને આપણે કલાકમાં મળીએ છીએ. શું કામ છે એ હું તને ફોન પર નથી કહી શકતી. દિવાલોને પણ કાન હોય છે. જો આ કામ ગમે તે રીતે થવું જોઈએ. તને આના ડબલ પૈસા આપીશ, પણ જો તે કોઈ પણ ગડબડ કરી છે ને તો પછી જોઈ લેજે. તો કેરા બેટા, મારી ઢીંગલી, તું ક્યાં જાય છે? અરે પપ્પા, એક ક્લાયન્ટ સાથે મીટિંગમાં જાઉં છું. બેટા, મારે વરાછા થોડું કામ છે. જતા જતા મને મૂકતી જઈશ? ના, હું એ રસ્તા પર નથી જતી ને. મારે ક્લાયન્ટને મળવાનું છે. નહીં તો હું તમને લેતી જાત. એક કામ કરો ને, તમે કેબ લઈને જતા રહો. કઈ વાંધો નહીં બેટા, હું રિક્ષામાં જતો રહીશ. અરે બેટા, હવે શું છે? બેટા, ઘણા દિવસથી હું વિચારતો હતો કે આપણે ગણપતિ બાપાના દર્શન કરવા માટે પેલા આરપીના ઘરે શું કામ ગયા હતા. તને ખબર છે ને, એ લોકોને તું નથી ગમતી, તો પછી ત્યાં જઈને પોતાનું અપમાન કરાવવાની શું જરૂર છે? અરે વર્ષા રાધાને મળવા માંગતી હતી ને, તો એને એકલી પણ મોકલી શકાય હોત. તો આપણે બધાએ ત્યાં જઈને પોતાનું અપમાન કરાવવાની શું જરૂર હતી બેટા? હવે અમને કેવી રીતે સમજાવવું કે વર્ષાબેનનું રાધાને મળવું તો ખાલી એક બહાનું જ હતું. મારે તો પેલી રાધાને ખતમ કરાવી હતી, પણ મારો આખો પ્લાન ફેલ થઈ ગયો અને પેલી રાધા ટ્રીટમેન્ટ માટે અમેરિકા પહોંચી ગઈ. એ જો ભાનમાં આવી જશે ને તો આરપી અને ક્રિશ મને જીવતી નહીં છોડે. એટલે પેલા આરપી અને ક્રિશનો કાયમનો બંદોબસ્ત તો કરવો જ પડશે. જો આજે હું મારા પ્લાનમાં સફળ રહીને તો એક કાંટો તો રસ્તામાંથી હટી જ જશે. શું થયું બેટા? કઈ નહીં પપ્પા, જવા દો ને, ભૂલી જાય બધું. આ તો મને એવો વિચાર આવ્યો કે વર્ષાબેન રાધાને મળી પણ લેશે અને આપણા બાપાના દર્શન પણ થઈ જશે, એટલા માટે. એ વાત સાચી. અરે હા બેટા, હજી એક વાત પૂછવાની છે. હવે કઈ વાત છે પપ્પા? બેટા, એક વાત પૂછવી હતી. તે દિવસે જ્યારે રાધાને હોસ્પિટલમાં રાખી હતી ને, ત્યારે પેલા મીતાબેન તને વારે ઘડે મળવા શું કામ આવતા હતા? ક્યાંક પપ્પાને ડાઉટ તો નથી થયો ને? ખડ, મારે ચેતીને રહેવું પડશે. પપ્પા, શું તમે પણ બાની જેમ સવાલો પર સવાલો કર્યા કરો છો? હા, આ બધી વાત આપણે પછી કરીએ તો નહીં ચાલે. અત્યારે મને મીટિંગમાં જવાનું મોડું થઈ રહ્યું છે. શું થયું? તમને પૈસા જોઈએ છે? એક કામ કરો, હું તમને પૈસા આપી દઉં છું. અરે ના ના બેટા, ત્યાં પેલા પૈસા મારી પાસે છે. કઈ વાંધો નહીં બેટા. સોરી મેં તને ડિસ્ટર્બ કરી. તું જા, તને મીટિંગમાં જવામાં મોડું થતું હશે. થેન્ક ગોડ. બોલો મેડમ, શું કામ કરવાનું છે? મારી વાત ધ્યાનથી સાંભળ. સમજો? ઠીક છે મેડમ, કામ થઈ જશે, પણ 50% એડવાન્સ આપવા પડશે. જો, મારું કામ થઈ જવું જોઈએ, અને તે કંઈ પણ ભૂલ કરી છે ને તો તારી સાથે સાથે હું પણ ફસાઈ જઈશ. એટલે એલર્ટ રહેજે. ચલ જા હવે. જી મેડમ. સિયા,
મેં માણસને કામ પર લગાડી દીધો છે. હમણાં બધાનો ચા નાસ્તો પત્યો. જેવા ઘરમાંથી બહાર નીકળે ને એટલે હું તને અપડેટ આપું છું. એક બીજી પણ વાત છે, પણ એ હું તને પછી કહું છું. ના હમણાં કે ને. અરે શાંતિ રાખ. એ વાત મને હજી અડધી જ ખબર પડી છે, અને એનું કંઈ થઈ શકે એવું મને લાગતું નથી. સો ડોન્ટ વરી. ઠીક છે, પણ સાંભળ, મને અપડેટ આપતી રહેજે. અને હા, કોલ ના થાય ને તો મને મેસેજ કરજે. ઓકે. હા, લોકોને એવું લાગે છે કે ભગવાને બુદ્ધિ ખાલી એ લોકોને જ આપી છે. આ કિયારાને હજી ઓળખતા નથી આ લોકો. મેં તમને લોકોને એક મહત્વની વાત કરવા માટે અહીં બોલાવ્યા છે. હા બોલો ને પપ્પાજી. મારે એ જાણવું છે કે તમે લોકો હવે કરવા શું માંગો છો? આઈ મીન જોબ કે પછી કોઈ બિઝનેસ? એટલે હમણાં સુધી મને એમ હતું કે ક્રિશભાઈ અને રાધાભાભી કોઈ સારી ઓફિસમાં જોબ કરે છે, એટલે હું જોબ શોધવા બાબતે બહુ સિરિયસ નહોતો. પણ હા, હવે મેં સિરિયસલી પ્રયત્નો શરૂ કરી દીધા છે. મેં પણ ઘણી જગ્યાએ પ્રયત્નો કર્યા, પણ હજી સુધી ક્યાંયથી કોઈ રિસ્પોન્સ નથી મળ્યો. મને એવું લાગે છે કે અમને કામ ન મળે એ માટે કોઈ સતત પ્રયત્ન કરી રહ્યું છે. હા પપ્પાજી, મોટાભાઈની વાત સાચી છે. અમે લોકોએ ઘણી જગ્યાએ જોબ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ અમને ક્યાંય જોબ મળી જ નહીં. એટલે છેવટે અમારે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરવી પડી. પણ પપ્પાજી, હવે હું નવી જોબ માટે ટ્રાય કરી રહ્યો છું. જુઓ, તમારા લોકોએ બિઝનેસ કરવો હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે હું તૈયાર છું. તમે લોકો કમાઈને પૈસા મને પાછા આપજો, અથવા તો તમને ગમતો બિઝનેસ આપણે પાર્ટનરશિપમાં કરીએ. પૈસા મારા, મહેનત તમારી. આમાં તો તમને કંઈ વાંધો ના હોવો જોઈએ. પપ્પાજી, અમને થોડો વિચારવાનો સમય આપો. ઠીક છે, તમે લોકો વિચારી લો, અને જે પણ કંઈ હોય નિસંકોચપણે મને આવીને જણાવો. ઠીક છે પપ્પાજી. હલો ડૉક્ટર સાહેબ. શું? શું વાત કરો છો સાહેબ? રાધાનું બોડી ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ આપી રહ્યો છે. સો નાઇસ ઓફ યુ સર. બહુ સારા સમાચાર આપ્યા તમે મને. યુ નો ડૉક્ટર સાહેબ, રાધાનું ભાનમાં આવવું અમારા માટે કેટલું મહત્વનું છે. ડૉક્ટર સાહેબ, તમને કંઈ પણ જરૂર પડે મને ઇમિડિયેટ ફોન કરજો. હા જી, હા, હું તમારા ફોનની રાહ જોઈશ સર. હા જી, થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. બાય. હા બોલ ફિયા. આરપી ઓફિસ જવા માટે ઘરેથી નીકળી ગયો છે. તું જે કંઈ કરે ને એ સાચવીને કરજે. એ આરપી છે,
એને હલકામાં લેવાની ભૂલ ના કરતી, સમજી? હા ફિયા, ડોન્ટ વરી. મેં એકદમ ફૂલ પ્રૂફ પ્લાન બનાવ્યો છે અને જે માણસને આ કામ સોંપ્યું છે ને એ આ બધા કામમાં બહુ જ એક્સપર્ટ છે. સો ડોન્ટ વરી. ઓકે, પણ તું મને અપડેટ આપતી રહેજે. હા ફિયા. હેલો, શિકાર નીકળી ગયો છે. એનો ગાડી નંબર GJ05JH1899 છે. હવે તો નહીં બચી શકે મિસ્ટર રાજેશ પરીખ.